તમારું 3 વર્ષનું બાળક દાળ અને શાકને હાથ પણ નથી લગાવતું. સાચું કારણ એની થાળીમાં નથી પણ તમારી પ્રેગ્નન્સીમાં છે. અને હવે ખૂબ મોડું નથી થયું. બાળકના ટેસ્ટ બડ્સ 14મા અઠવાડિયે જ બની જાય છે. તમે જે ખાઓ છો એનો સ્વાદ અને સુગંધ એમ્નિયોટિક ફ્લુઇડમાં ઉતરે છે અને બાળક એ પાણી ગળે છે. એટલે જન્મ પહેલા જ એ જીરું, લસણ, વરિયાળી, પાલક એ બધું જ ચાખી ચૂક્યું છે. પછી માતાના દૂધ દ્વારા આ શીખવાનું ચાલુ રહે છે. રિસર્ચ કહે છે માતાએ પ્રેગ્નન્સી અને સ્તનપાન દરમિયાન ગાજરનો રસ લીધો. એમના બાળકે 6 મહિના પછી ગાજરનો ખોરાક સરળતાથી સ્વીકાર્યો. બીજા બાળકની સરખામણીમાં ઓછું મોટું બગાડ્યું. લોકો શું ભૂલ કરે છે? આખા 9 મહિના ડરના લીધે ખીચડી, દૂધ, રોટલી આ જ ખાય છે. પછી બાળક જ્યારે 1 વર્ષનું થાય ત્યારે અપેક્ષા રાખે છે કે બાળક 20 પ્રકારના શાક સહેલાઈથી ખાઈ શકે. બાળકનું મગજ એ સ્વાદને ખતરો સમજે છે અને થૂકી નાખે છે. અને આ સિક્રેટ 95% માતાઓ નથી જાણતા. એક નવો સ્વાદ સ્વીકારવા માટે બાળકને 8 થી 15 વખત એકની એક વસ્તુ ચાખવી પડે. મોટા ભાગની માતાઓ 2 થી 3 વાર પછી હાર માની લે છે અને કહી દે છે કે બાળકને આ નથી ભાવતું. બાળક ના ભાવતું નથી હોતું, બસ ઓળખતું નથી હોતું. આમાં શું કરી શકાય? પ્રેગ્નન્સી અને બ્રેસ્ટ ફીડિંગમાં ઘરનું વેરાયટી વાળું બધું જ ખાવાનું. બધા શાક, બધી દાળ, હલવો, મસાલો. બીજું, 6 મહિના સુધી બાળકને એક જ શાક 10 વાર આપો, જબરજસ્તી વગર. ખવડાવવા માટે મોબાઈલ કે ગળપણની લાલચ નહીં. એ સ્વાદ શીખવાનું બંધ કરાવે છે. કોમેન્ટમાં જણાવો તમારું બાળક કઈ વસ્તુ નથી ખાતું. અમે એનો રિપ્લાય કોમેન્ટમાં જણાવીશું.